હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાથી. સ્વાગત છે તમારા બધાનું આજના મારા વ્લોગમાં. તો ભાઈ જો આપણે સ્કૂલેથી આવી ગયા છીએ અને જો હવે આપણે બેસી જશું જમવા. પણ જે જમવાનું કંઈ બન્યું નથી, જે મારા મમ્મીએ કંઈ બનાવ્યું નથી, તો ચાલો એ જે ખાતે છે તો ચાલો આવે એટલે પૂછીએ કે શું જમવાનું બનાવવાનું છે. અને અત્યારે જો આપણે નાસ્તો કરીએ છીએ. નાસ્તો લાવી છું કેમ કે સવારનું ન ખાધું હોય એટલે ભૂખ લાગી ગઈ હતી. તો કાંઈ નહીં, ચાલો તો મારા મમ્મી આવે એટલે આપણે પૂછીએ કે શું જમવાનું બનાવવાનું છે. એમ હજુ બન્યું નથી. કાંઈ નહીં, બન્યા રહેજો કન્ટિન્યુ આગળના બ્લોગમાં. ચાલો તો અત્યારે આપણે જો જાગી ગયા છીએ, ત્યાર સુધી સૂતા હતા અને જો હવે મેં ચા ને એવું બધું બનાવી નાખ્યું છે. તો ચાલો અમારા ક્યુબેન આવે પછી આપણે એના ચા નાસ્તો કરી લઈએ અને એ આવતી જ જશે. મારા મમ્મી એને લેવા ગયા છે તો કાંઈ નહીં, ચાલો એ આવે એટલે નાસ્તો કરી નાખીએ અને ફટાફટ બધું કામ કરીને પછી આપણે બેસી જઈએ હોમવર્ક કરવા. અને થોડું ઘણું વાંચવાનું પણ છે. આજે જે એક્ઝામ લેવાની હતી ને આજે નહોતી લીધી. હવે ખબર નહીં કાલ લે કે ન લે, એટલે ખબર છે નહીં કે શું થાય. કાંઈ નહીં, એની કરતાં આપણે વાંચી લેવું સારું. જો કાલ લીધી હોય તો વાંધો ન આવે. એટલે કાંઈ નહીં, તો ચાલો આપણે વાંચી લઈએ અને થોડું ઘણું હોમવર્ક છે એ પણ બધું કરી નાખીએ. પછી હું તમને લોકોને મળું. ક્યુબેન આવે ને ત્યારે જ તેને અમારા જો અત્યારે અમારા ક્યુબેન આવી ગયા છે અને જો અમે બંને નાસ્તો કરવા બેસી ગયા છીએ. જો ક્યુબેન આવી ગયા છે અમારા ને જો નાસ્તો કરવા બેસી ગયા છીએ. જો અમે બધા શું કર્યું સ્કૂલે? ભણી પછી હું પછી પણ સ્કૂલે બધા ભણવા જ છે. કાંઈ નહીં, તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. અને જે મશીનમાંથી કપડાં બહાર આવ્યા છે એટલે સુકવવાના બધું બાકી છે. તો કાંઈ નહીં, ચાલો નાસ્તો કરીને આપણે કપડાં સુકાઈ આવીએ અને પછી આપણે બેસી જઈશું હોમવર્ક કરવાનું. મારી મમ્મી જો કંઈક જવાની તૈયારી કરે છે. એવું છે બેન. જો અમારા કેવું બેન. કાંઈ નહીં, તો ચાલો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ. અત્યારે જો હું આવી ગઈ છું અગાસી ઉપર કેમ કે વ્લોગ અપલોડ આપણે કરવાનો હતો એટલે. તો જો આપણો વ્લોગ અપલોડ થઈ ગયો છે તો બધા જોઈ લેજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ પણ કરી દેજો કેવો લાગ્યો એમ. તો કાંઈ નહીં, ચાલો આપણે નીચે જઈએ અને શું રસોઈ બનાવવાની છે ખબર નથી. મારા મમ્મીને પૂછીને આપણે રસોઈ બનાવી નાખીએ. અને જો હું ને મારી ફ્રેન્ડ બંને આવ્યા છીએ, જો એ આમ બેઠી છે. અને આજે છે ને લગભગ વરસાદ આવવાનો છે. જો એવું લાગે છે મને. જો લગભગ આવવાનો છે વરસાદ, બહુ અંદાજ નથી. હવે આવે તે ન આવે એ કુદરતી છે, આપણી ઉપર કાંઈ ન હોય. કાંઈ નહીં, તો ચાલો હવે આપણે કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે નીચે જઈને મળીએ શું રસોઈ બનાવવાની છે એમ નીચે જઈને ખબર પડે. મારા મમ્મી છે ખાતે, તો કાંઈ નહીં, ચાલો પછી મળીએ આપણે. ચાલો તો જો અત્યારે હું નીચે આવી ગઈ છું અગાસી ઉપરથી અને હવે આપણે બનાવવાની છે રસોઈ. તો મારા મમ્મીએ કીધું છે કે આ જેઠો છો એટલું તાણી જોરથી બોલે છે ઘડી. તો અત્યારે છે ને મારા મમ્મીએ કીધું છે કે ભીંડાનું શાક બનાવવાનું છે ને રોટલા તો આપણને આવડતા નથી એટલે જો આપણે મારા મમ્મી પણ આવી ગયા. આમ જો તો આપણે જો આ બાજુ છે ને મેં ભીંડાનું શાક બનાવી નાખ્યું છે. હવે થોડીક વાર છે, જો બની ગયું છે ને મારા મમ્મી છે ને રોટલા બનાવી નાખશે. ઓકે, તો ભાઈ ચાલો તો આપણે છે ને ભીંડાનું શાક આપણું બની ગયું છે ને મારા મમ્મી રોટલા બનાવી નાખે એટલે આપણે બેસી જઈશું જમવા. ચાલો અત્યારે જમવાનું બની ગયું છે ને આપણે બેસી જઈશું જમવા. મારા મમ્મીએ જો રોટલા બનાવી નાખ્યા છે. અમારા ક્યુબેન પણ આવી ગયા છે. જો ડાન્સ કરીને થાકી ગઈ એવું. અને જો મારા પપ્પાને બધા આવી ગયા છે. તો ચાલો હવે આપણે જમી લઈએ અને પછી હું તમને લોકોને મળું. તો જો ગાઈસ, મેં કીધું હતું ને કે વરસાદ આવશે એમ, તો જો વરસાદ આવ્યો. જો કેવો મસ્ત વરસાદ આવે છે અત્યારે. નાવા નહીં જવા દે મારી મમ્મી નો કરો પણ નાય. મને બહુ ગમે વરસાદમાં નાવું. તને ગમે? મને દીદીને બહુ ગમે પણ મમ્મી નો જવા દે અમને.
નકર અમે વહી જાય. જવા ન દે એટલે નકર આપણે છે ને હમણાં વયા જાય. અને અમારા ધનનું બેન આવી ગયા છે જો બેસવા. જા જામ બે આમ છે એક અહીંયા છે. કાંઈ નહીં તો ચાલો આપણે છે ને બધું જે જમીન જ ઊભા થયા છે એવી જમીન જ ઊભા થયા છીએ જે બધું કામ ને એવું બાકી છે તો કાંઈ નહીં ચાલો આપણે ફટાફટ બધું કામ કરી નાખીએ અને પછી આપણે મળીએ. ચલો ફ્રેન્ડ તો જો આપણે હોમવર્ક કરી નાખ્યું છે અને અત્યારે જો આપણે ફ્રી થઈ ગયા છીએ હોમવર્ક ને એવું બધું કરીને. તો હવે આપણે સૂઈ જશું. કાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને જો તમને મારો બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે કોમેન્ટ પણ કરી દેજો કે તમને મારો બ્લોગ કેવો લાગ્યો. બાય બાય.